સાહેબ, માથાના દુખાવાથી કંટાળી ગયા છે. ઘણા દર્દીઓને આવી કમ્પ્લેન રહેતી હોય છે. તો આના માટે શું કરી શકાય? આ ટિપ્સ એ લોકો માટે છે જેને વારે વારે પેઇન કિલર લેતા બચવું છે. ડ્યુરિંગ અટેક, જ્યારે તમને માથાનો દુખાવો થાય છે ત્યારે તમે આ મુદ્રા 10 થી 15 મિનિટ કરી શકો છો. આને મહાશિરા અથવા મહાશીર્ષ મુદ્રા કહેવામાં આવે છે, જેનાથી તમને રિલીફ મળી શકે છે. બીજું છે, તમે ચીલ વોટરમાં ઠંડા પાણીમાં પગ થોડીવાર રાખી શકો છો. અને હા, ત્રીજું છે સૌથી ખાસ, જેમાં આપણે લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ લેવાનો છે, એટલે કે ડાબી નાકથી શ્વાસ લેવાનો છે. કેવી રીતે? ડાબી નાકથી તમારે શ્વાસ લેવાનો છે અને જમણી નાકથી તમારે શ્વાસ ધીરે ધીરે એને કાઢવાનો છે. આવી રીતે 10 થી 15 મિનિટ સુધી કરવાનું છે. શું થશે? તમારી બોડીની પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે કે અંતરચેતા તંત્ર એક્ટિવ થશે, જેના કારણે સ્ટ્રેસ, ટેન્શન અને કન્જેશન આ બધી વસ્તુને દૂર કરશે અને અલ્ટિમેટલી તમને એમાં રાહત મળશે. પણ જો તમને લાંબા ગાળાથી આવી તકલીફ હોય તો આની સાથે સાથે તમે હોમિયોપેથિક અથવા આયુર્વેદિકના સહારે આની સચોટ ઇલાજ કરાવવો જોઈએ, જેનાથી તમને આવી તકલીફમાં પરમનન્ટ સોલ્યુશન મળી શકે છે.